નમસ્કાર દર્શક મિત્રો, એક્સપ્લોર હોબમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અડલાદરા પાદરા મેઇન રોડ પર આવેલ નારાયણવાડીથી માત્ર 800 મીટરના અંતરે આવેલ 4 BHK વિલા જોવા આવ્યા છે. આ પ્રોજેક્ટ વિશે આપણને સંપૂર્ણ માહિતી કુલદીપભાઈ આપશે. કેમ છો કુલદીપભાઈ? એકદમ ફાઇન વેલકમ ભાઈ. ક્યાં લઈ આવ્યા આજે? માં આપનું સ્વાગત છે. હાજી, આપણા 4 બેડરૂમ ઓલ કિચનના વિલા છે. ઓકે, ક્યાં આવ્યા? સન ફાર્મા રોડ પર છે આપણું અરે ખૂબ જ સરસ છે કુલદીપભાઈ. આ હોલ છે. હાજી, લિવિંગ રૂમ છે, ખૂબ જ સરસ છે અને ખૂબ જ હવા ઉજાસ વાળી. કંઈ જોવાનું નથી આખી સાઇટમાં, એ તો ખાસ છે. હાજી કુલદીપભાઈ. આ ડાઇનિંગ સ્પેસ આવી જશે આપની. ઓકે, હા. કિચન ખૂબ જ સરસ કોન્સેપ્ટ છે કે વ્હાઇટ જે સ્ટોન નાખ્યા છે એમ ને? હા. અને આ સર્વિંગ કાઉન્ટર સરસ કુલદીપભાઈ. આ વોશ એરિયા આવી ગયો. ખૂબ જ સરસ છે, બધી વ્યવસ્થા કરેલી જ છે. હા, એટલે સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ એક આપેલું છે. નાની મોટી વસ્તુ હોય તો તમારે રહી જાય એવું. હાજી અને આ એક પોતાનો પ્રાઇવેટ નાનું એવું ગાર્ડન ટાઈપ પોતે કંઈક કરવું હોય તો. આ સર્વન્ટ માટે આવવા જવા માટેનો રસ્તો છે. સેપરેટ એન્ટ્રી પાર્કિંગ માંથી ખૂબ જ સરસ જગ્યા છે કુલદીપભાઈ. આ એનો નીચેનો બેડ છે 10x10 નો. જ્યાંથી તમે બાલ્કનીમાં જઈ શકો. વાહ, સીધા ડાયરેક્ટ એક્સેસ છે. હા, પાછળ પોતાનો પ્રાઇવેટ ગાર્ડન નો. ખૂબ જ સરસ છે કુલદીપભાઈ. બધામાં એસી ના પોઈન્ટ આપણે આપેલા જ છે. આમાં બી છે અને હોલમાં બી આપેલા છે. યસ. હા. દરેક રૂમમાં જ છે એમ કુલદીપભાઈ? હા. આ એનો બાથ છે. જગવાનો ફિટિંગ છે બધું આપણું. ઓકે, ખૂબ જ સરસ છે કુલદીપભાઈ. કુલદીપભાઈ, આ સ્વિચીસ ને બધું કઈ કંપનીનું? એન્કરના ફિટિંગ્સ છે બધા આપણા. હા, એટલે બધું બ્રાન્ડેડ જ વસ્તુ રાખી છે. હાજી. આ જોઈ શકાય છે કે એસીના ફિટિંગ્સ બધું લગાડેલા જ છે. કોપર પાઇપિંગ સાથે છે અને આ મેઇન લાઇટની સ્વિચ છે. હા કુલદીપભાઈ, ઉપર લઈ જાઓ. આપણે ઉપર આવો આપી. આ જોઈ શકાય છે કે હવા ઉજાસ માટે એક વેન્ટિલેશન વિન્ડો છે. હા. અહીંયા આપણે પૂજા કેવું કશું કરવું હોય તો એની માટેની સ્પેસ છે. કુલદીપભાઈ, આ ઉપરથી આટલી બધી લાઇટ કેવી રીતે આવે છે એ સમજાવો. એ અહીંયા ટફન ગ્લાસ આપેલો છે એટલા માટે. જોઈ શકાય છે, ખૂબ જ સરસ ટફન ગ્લાસ લગાડેલો છે ધાબા ઉપરથી ટફન ગ્લાસ છે, એટલે એના લીધે આટલું લાઇટિંગ રહે છે. એટલા માટે આ લાઇટિંગ આવે છે. આખું આ આપણો બેડ છે. આપણે ઉપરના બંને બેડ માસ્ટર બેડ જ છે. ઓકે, પ્લસ બાલ્કની બી આપેલી જ છે આપણે.
ખૂબ જ મોટા બેડ્સ છે. હા યુઝ છે 12x14 ટાઈપનો સાઇઝ છે આ. હાજી હાજી. આમાં બાલ્કની છે. હાજી હાજી બાલ્કની છે. ઓકે સ્ટેન્ડિંગ બાલ્કની કહી શકાય. એસીનો આઉટરનો પોઈન્ટ છે આ. એસીનો પોઈન્ટ આપેલા જ છે આપણે બધામાં જ છે. એટલે આ આવી રહ્યો આ પોઈન્ટ છે અને આ આઉટરનો પોઈન્ટ છે. અને આનો બાથ આપેલો છે અને આમાં બી એ તો ઓપન ટુ સ્કાય છે જ તે. હા જી ટફન ગ્લાસ લગાવેલો ગ્લાસ સાથે યસ. ખૂબ જ સરસ કુલદીપભાઈ. એટલે અહીંયા ક્યારે લાઇટની જરૂર જ ના લાઇટની જરૂર ન પડે. હા ખૂબ જ સરસ આયોજન કરેલું છે કુલદીપભાઈ. હું આપને બીજો બેડ બી બતાવી દઉં છું જોડે જોડે. હા જી હા જી. આની રૂમ સાઇઝ બી 12x14 ટાઈપની જ છે. યુઝ છે. આટલી સાઇઝમાં અત્યારે નવા ન મળે તમને. મોસ્કિટો નેટ અમારે નાખીને આપીએ જ છે આપણે જોડે. તમે યુઝમાં કરવી હોય. હા જી હા. સ્પેશિયલી તમારે બીજું કશું કરાવવું ન પડે. ખૂબ જ સરસ છે કુલદીપભાઈ. મોટું અને વિન્ડોની સાઇઝ પણ ખૂબ જ મોટી છે. અને આ જે ડોરની સાઇઝ છે આપ જોઈ શકો છો. હા ખૂબ જ ઊંચા ડોર આપેલા છે. 10 ફીટ. હા 10 ફીટના ડોર્સ છે. હા એનો વાત આવી ગયો. હા એનો અંદર કપબોર્ડ કરવું હોય એની સ્પેસ છે આ. કપબોર્ડ માટેની સ્પેસ છે. ખૂબ જ હાઈટ સરસ છે. તેથી ઊંચી હાઈટના કપબોર્ડ કરી શકાય ને કુલદીપભાઈ? હા કરી શકાય યસ. જૈનભાઈ હવે હું તમને 4th બેડ પર લઈ જાઉં જે આપણે સેકન્ડ ફ્લોર પર આવેલું છે. ચાલો કુલદીપભાઈ આપણે જઈએ. કુલદીપ ખૂબ જ હવા ઉજાસ લાગી રહી છે ઉપર જતા. વિન્ડોઝ એમને એટલા માટે જ આપણે આપી છે કે હવા ઉજાસ રહે ઘરમાં. હા જી કુલદીપભાઈ. અરે બાપ રે, અહીંયા આપ જોઈ જ શકાય છે કે કેટલી લાઇટિંગ છે. અહીંયા ઓપન ટુ સ્કાય અહીંયા બી છે જ તે. હા સેમ વસ્તુ જ છે. આના લીધે ઘરમાં હવા ઉજાસની કમી ના રહે. અહીંનો 4th બેડ આપણો. હાજી આમાં બી એસીના પોઈન્ટ ને બધું આપેલું જ છે. હાજી કુલદીપભાઈ લાગે જ છે ખૂબ જ હવા ઉજાસ વાળો. હા એનો બાથ બી છે. એમાં બી ઓપન ટુ સ્કાય આપને મળશે જ તે. અરે વાહ. અહીંયા બી વોર્ડરોબ કેવું કશું કરવું હોય તો તમારે થાય. હાજી ખૂબ જ મોટી સ્પેસ આપેલી છે. હાજી. મોસીભાઈ આ ફ્રેમ જે છે એ કઈ છે? એટલે કયા વુડની છે? જોધપુરી સ્ટોન છે. કુલદીપભાઈ દેખાય છે તો વુડ જેવી? નહીં, એ પોલિશ કરેલું છે એટલા માટે. ઓકે, વુડ ફિનિશિંગ પોલિશ કરેલી છે એટલે. ખૂબ જ સરસ છે કુલદીપભાઈ. હવે આ શું છે આ કુલદીપ? ટેરેસ છે આપણું, નીચેનો ટેરેસ છે. સ્મોલ ટેરેસ. હા હા. ઓકે, આખી સોસાયટીનો વ્યૂ જોઈ શકાય છે અહીંયા આગળથી. ખૂબ જ સરસ છે કુલદીપભાઈ. ઓ આ કુલદીપભાઈ કહેતા હતા એ ટફન ગ્લાસ. ટફન ગ્લાસ, યસ, જેના લીધે આપણે હવા ઉજાસ રહે છે ઘરમાં. છે તમારે. હા જીનભાઈ, આ આપણે અત્યારે ટેરેસ પર આવી ગયા છે. હાજી કુલદીપભાઈ. જેમાં વ્હાઇટ ફ્લોરિંગ તમે જે જોવો છો, સનલાઇટ જે જોવો છો તમે નીચેથી તો ઉપર સુધીનો, એ આ ટફન ગ્લાસને લીધે છે આખું. ઓકે, ખૂબ જ સરસ છે કુલદીપભાઈ. એક ટફન ગ્લાસ આ તરફ બી છે, હું એ બી જોડે જોડે બતાવી દઉં છું. હાજી. ઓકે, આ ટફન ગ્લાસના લીધે હા આપણે સનલાઇટ છે નીચે સુધી આવે છે, ગ્રાઉન્ડ ફ્લોર સુધી એટલે આવે છે. ઓકે ઓકે, અને આ ઓવરહેડ ટેન્ક માટે. હા, ઓવરહેડ ટેન્ક છે. ઓકે,
અને ટેન્કની સ્પેસ આપેલી છે હા, અને okay. ટાઇલ્સ લાગેલી છે આખી આપણી વ્હાઈટ અહીંયા. હાજી હાજી હાજી. એટલે જે આ નીચે હોય એને પાણીનો ગરમીમાં issue પણ નહીં આવે. હા, ગરમીમાં પણ કુલિંગ રહે વ્હાઇટ Cooling ટાઇલ્સના રહે, લીધે. cooling. હા. કુલદીપભાઈ, અમારા દર્શક મિત્રોને આ વિલાની પ્રાઇઝિંગ અને એના વિશે થોડી માહિતી આપશો. આપણા બધા પ્લોટ એરિયા છે ને 1600 to 2000 સુધીના પ્લોટ એરિયા છે. ઓકે. અને આપણી પ્રાઇસ સ્ટાર્ટ થઈ છે 1.31 નેગોશિયેબલ. એમાં લાઈફ ટાઈમ મેન્ટેનન્સ, દસ્તાવેજ, જીબી ને એ બધો ખર્ચો અલગ રહેશે. ઓકે ઓકે કુલદીપભાઈ, ખૂબ જ સરસ સ્કીમ છે આ. તો દર્શક મિત્રો, આપને જો આ સ્કીમ ગમી હોય, આ વિલા ગમ્યો હોય તો કુલદીપભાઈનો સંપર્ક કરો અને પોતાના સ્વપ્નનું ઘર વસાવો. જૈનભાઈ, આ આપણું પાર્કિંગ આવી ગયું. તમારું કાર પાર્કિંગ સરસ થઈ જાય એ છે. અહીંથી તમારે વોશ એરિયામાં જવું હોય ને તો એ રસ્તો થઈ ગયો. અને અહીંયા છે ને નાનું એવું સ્ટોરેજ આપેલું છે આપણે. અને હા, અહીંયા છે ને આપણું એક અંડરગ્રાઉન્ડ ટાંકી છે. ઓકે ઓકે, પર્સનલ અંડરગ્રાઉન્ડ ટાંકી. હા હા,